હૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો હતો, જેના પગલે વિમાનનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન 2માં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ડિગોની ફ્લાઇટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુવૈત માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટેક ઓફ થયાના થોડા સમય બાદ હૈદરાબાદ એરપોર્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે. આ ગંભીર ધમકીને પગલે એર ટ્રાફિક કંટ્રોલે તાત્કાલિક પગલાં લેતા ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરી દીધી હતી. મુંબઈમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.